મમ્મીને અત્યારે ઘરે દેવા બધી તો પપ્પા એમ કહેતા હતા કે લાવવાનું તળી નાખો ત્યાં દી. તો જો પપ્પા અત્યારે તળે છે ગેળા ગેળા થેપલા. તો જો ભાભીની આવી ગયા છે. આપણે વાત કરી હતી શોપિંગ કરવા ગયા છે તો એમાંથી હું વસ્તુ લેવા છે આપણે બતાવવાના હતા. આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુ લેવા છે બધા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે છે બુધવાર નહીં પણ મંગળવાર છે આજે અને અત્યારે વાગી ગયા છે 8:30. તો આપણે અત્યારે રેડી કરીએ છીએ આપણું સવારનું બ્રેકફાસ્ટ. તો એમાં શું ખાવાનું છે એ તો અત્યારે જો દૂધ ગરમ થાય છે. તો દૂધ ગરમ થઈ જાય પછી તમને હું બતાવીશ કે એની અંદર આપણે અત્યારે સવારમાં શું ખાવાનું છે. બ્રેકફાસ્ટ હજી ગરમ નથી થયું, થોડીક વાર થઈ જશે તો આપણે બતાવશું કે કેવી રીતે આપણે આજનું બ્રેકફાસ્ટ તૈયાર કરવાનું છે તે. તો જો દૂધ ગરમ હવે થઈ ગયું છે ફાઇનલી. તો હવે આપણે એની અંદર નાખવાના છે કેળાના ટુકડા. આવી રીતે ધીમે ધીમે કરતાં આવી રીતે નાખી દેવાના. અને દૂધ છે એ એકદમ થોડુંક જ ગરમ કરવાનું, હતપ થાય એટલું બહુ ગરમ નથી કરવાનું. એકદમ થોડુંક ગરમ થઈ જાય એટલે આનાથી તમને મળશે ભરપૂર પ્રોટીન. તો આવી રીતે છે ને કેળા કાપવાના, નવી સ્ટાઇલ છે, ચપ્પુથી નહીં કાપવાના, આવી રીતે જ કાપવાના. તો આ નખાઈ જાય પછી આ જે છે ને એ જે કાજુ બદામ ને પિસ્તાનો ભૂકો છે તો એને આપણે થોડોક લઈ લેવાનો અને આના ઉપર આવી રીતે નાખી દેવાનો છે. તો આ આપણું થઈ ગયું છે એકદમ મસ્ત ફૂલ પ્રોટીનવાળું બ્રેકફાસ્ટ. આ રીતના થઈ ગયું છે અને હલાવી નાખવાનો. પિસ્તા છે તો લગભગ થોડુંક ગ્રીન કલર આવશે દૂધમાં, પિસ્તા નાખેલું છે તો આજનું આપણું થઈ ગયું છે મસ્ત મજાનું બ્રેકફાસ્ટ તૈયાર. તો આપણે સવારમાં આવી રીતે એટલું જ ખાવાનું આવે, કંઈ ચા પાણી ખાતા નથી પણ હવે આપણે વિચારીએ છીએ ચાલુ કરવાનું. આપણે દૂધ ગરમ કરીને કેળા અને કાજુ બદામનો ભૂકો નાખીને ખાવાનું છે. તો આજનું બ્રેકફાસ્ટ ફાઇનલી તૈયાર થઈ ગયું છે અને હવે જમીન ડાયરેક્ટ જવાનું છે ઓફિસ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી જશે સાંજના 6 અને આજે મને મજા નહોતી એટલે હું આવી ગયો છું બપોરથી ઘરે. તો 1 વાગ્યાથી જમીન સૂઈ ગયો હતો, અત્યારે 6 વાગી જશે ઉઠી ગયો છું. અને આજે છે રાંધણ સટ. તો આજે શું બનાવવાની કોઈ વસ્તુ તમને ખબર જ છે. તો મમ્મી અત્યારે 6 વાગ્યા છે કે આ વસ્તુ રાંધવા માંડ્યા છે 6 વાગ્યામાં. કેમ આજે વહેલું હોય? કેમ તો જો મમ્મી હા ગેળા લોટનો બાંધી દીધો તો ગળ નાખ્યો છે ને, ગળ અને બીજી તેલ અને આ બને આપણે રેગ્યુલર જે તીખા થેપલા બનાવતા હોય ઈવડાઈ. આમાં શું નાખેલું છે? લોટ, ખાંડ અને હળદર અને તેલ લીંબુ એટલું બધું નાખી પછી છેલ્લે જે રોટી હોય એમાં તળી નાખવાના તીખા. હા દહીં. તો એટલી બધી આપણી અહીંયા આઈટમ અત્યારે બની ગઈ છે. તો આપણે કાલે જ ખાવાનું છે ને આવડું રાંધણ સટ છે તો. હા તો કાલે ખાવાનું હોય ટાઢું. તો એટલી બધી વસ્તુ અત્યારે આઈટમ મમ્મી બનાવે છે. 2 થેપલા બનાવે તો તમારી ઘરે કેટલા થેપલા બને છે? ગેળા તીખા બને છે કે ખાલી એક જ પ્રકારના બને છે? તો તમે કોમેન્ટ કરજો. હે ગેળા નો પપ્પાને બહુ ગેળા ભાવે છે ને એટલે પપ્પા હાટું સ્પેશિયલ જેટલા તીખા ગેળા હોય ને એટલા ગેળા એ ગેળા જ ખાય. તીખાને અડાડે હાથે ન અડે. અગાઉ કહેતા હતા અગાઉ કરી નાખવા. રાંધણ સટની વાત નથી જોઈ આપણે. તો એ લોકોને અહીંયા હશે જ ને પણ થેપલા કાલે. હા દાળ ભાત હોય એની થેપલા ખાઈ લે. અહીંથી ટિફિનમાં એ લઈ જાય. બધાને કાલે ટાઢું ખાવાનું હોય. હવે આપણે આવી ગયા હતા ફાઇનલી ટેરેસ પર અને એમાં ચાલવા માટે. થોડીક વાર નીચે મજા નહોતી કે આવું બધું પરસેવો એવું થતું હતું. આપણે શરદીને એવું બધું થઈ ગયું છે, માથું દુખે છે એટલે આપણે ઓફિસથી ઘરે વહી આવ્યા હતા બપોરે. અને ધાબે આવીને અત્યારે જોયું તો આપણે જે રવિવારે તમને ખબર હોય તો આ બધું ધોઈડ ગઈ હતી આખામાં ધાબામાં. તો જો અત્યારે મમ્મીએ બધું આખું સાફ કરી નાખ્યું છે. આજે મમ્મી સવારના આવી ગયા છે અને એણે બધું ભરીને આ ડોલુમાં નાખી દીધું છે. જો રેતી અત્યારે સુકાઈ ગઈ હતી, ડોલું ભરી લીધી છે અને અત્યારે હવે ધાબુ થઈ ગયું છે એકદમ ક્લીન મસ્ત. એક પણ રદ નથી હવે જો. તો હવે જોઈએ છીએ મમ્મીને કેટલાક નીચે થેપલા થઈ ગયા છે. આપણે નીચે જઈએ અને મમ્મી પાસે કંઈક શું કહેવાય ઔષધિક
નહીં શું કહેવાય એને? દવા કહેવાય એને. આપણે ઘરની દવા શું આવે કે જે આપણે શરદી માથું દુખતું હોય તો એ આપણે એની પાસેથી નોલેજ લઈએ કે શું કરવા અત્યારે આવું થઈ ગયું છે. કારણ કે ઓલા દવાએ તો ફેર પડતો છે ને. તો આપણે મમ્મીને પૂછ્યું નીચે જઈને, ત્યાં સુધીમાં અમારા વિડીયોને અત્યાર સુધીમાં લાઈક ન કર્યું તો લાઈક જરૂર કરી દેજો. તો હેલો એવન, આપણે અત્યારે ટેરેસ પરથી નીચે આવી ગયા હતા અને જોયું તો મમ્મી અત્યાર સુધીમાં કેટલા થેપલા બનાવી નાખ્યા છે. તો જો અત્યારે એટલો થપ્પો તો કરી નાખ્યો છે, હજી આની કરતાં લગભગ ત્રણ ગણો થપ્પો થાય, એટલો થપ્પો થઈ જાય. તો મમ્મી તે ધાબે વાળી નાખ્યું, ઉપર જોયું તો બધું સાફ થઈ ગયું છે. બે ડોલ ભરી લીધી. ડોલ વજન વાળી છે જોરદાર, કે ઉપડે એમ છે નહીં કે એટલી વજન. હવે તો કાંઈ ન થાય ને, એ બધું સાફ થઈ ગયું છે ને એટલે કાંઈ રેતી બેતી કાંઈ નીચે દાહે નહીં. અને આ આપણે હેની યાર ખાવાના છે થેપલા બનાવી નાખ્યા છે એની દહીં યાર. તો આ જેમ બનાવ્યા છે એમ જ આ ગેળા થેપલા બનાવવાના છે કે અલગ રીતે બનાવવાના છે? અચ્છા, ચાર ભાગ પાડી દેવાના ગોળ કરી એટલે ત્રિકોણ થઈ જાય. પછી એને તળવાના કે આવી રીતે જેમ કહીશું એમ જ તેલમાં તળી નાખવાના છે, એને અલગ કરવાના છે ને આપણે અલગ કર્યા છે. તો તમે લોકો કઈ રીતના કરો છો ને એ તમે કોમેન્ટમાં કરીજો કે તમે ગેળા થેપલા કદાચ બનાવતો હોય તો તમે આ જે તીખા આપણે થેપલા બનાવતો એ રીતના બનાવો છો કે અલગ રીતના બનાવો છો? એમ બનાવાય ને. તો હવે આ મને શરદી ની બધું થઈ ગયું, માથું દુખે છે, તો એનું શું કરવાનું? શું પીવાનું? સૂપ. હળદર વાળું દૂધ ને બીજું કઈ કરવાનું હતું ને કઈક? બે ત્રણ જાતની દવા આવી ગઈ છે તો એમાંથી બધી દવા પીવી એની કરતા ઘરની દવા બનાવીને પીવાની ડાયરેક્ટ. તો હવે આપણે કરવાના છે ગરમ પાણીના કોગળા અને હળદર મીઠું નાખીને, એટલે એનાથી સારું થઈ ફરક પડી જતો છે. તો હવે આપણે એ કરશું. ત્યાં સુધીમાં જોઈએ છે મમ્મી પાસે કેટલા થેપલા બનાવી નાખે છે. તો તીખા થેપલા ફાઇનલી બધા બની ગયા હતા અને હવે ચાલુ કર્યું છે આપણે ગેળા થેપલા બનાવવાનું. તો એ કેવી રીતે બને છે એ આપણે જોઈશું. તો જો મમ્મી આવી રીતે બનાવે છે, પહેલાં એને આવી રીતે વણી નાખે છે ગોળ. તો આવી રીતે આખું કમ્પ્લીટલી જેવી રીતે આપણે રોટલી કે ભાખરી કરતા હોય એવી રીતે ગોળ ગોળ વણાઈ જાય. અને મમ્મીએ અત્યાર સુધીમાં ઘણા બધા થેપલા બની નાખ્યા છે. ત્યારે તો હું તમને બતાવું છું કે એક એણે હજી પેલું ત્રિકોણ પાડવાનું છે તો એ કઈ રીતના કરવાનું છે એવડું એ. તો આખું પહેલાં આવી રીતે ભાખરીની જેમ વણી નાખવાનું ગોળ, કે જે આપણે રેગ્યુલર બનાવતા હોય એવી રીતે. તો જો એટલો લોટ બાંધી નાખ્યો છે અને અત્યાર સુધીમાં એટલા બની ગયા છે. તો આ કેવી રીતે બનાવ્યા છે એ તો જો આવી રીતે ચપ્પુથી છે ને ચારેય કોરથી ચોરસ સેમ સરખા ભાગમાં કરી નાખવાનું. તો આ બની ગયા છે અમારા ગળા થેપલા. અને હજી આ એટલા થોડાક જ બન્યા છે, હજી આની કરતાં તો કેટલા બનશે, હજી તો લોટ ચાલુ થયો છે. જો હજી તો એટલો લોટ બાકી છે. તો એટલા વણાઈ દઈએ પછી કેવી રીતે શું કરવાનું છે એ આપણે આગળનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો ગળા થેપલા કેવી રીતે થાય એ. અને તીખા થેપલા મમ્મી કેટલા બન્યા, ગીણા કે નથી ગીણા? 25 બનાવ્યા છે. આ તો બહુ વધારે જ થાય. આ ગોળ આમ 25 થાય પણ ટુકડા કરીને તો બહુ બધા થઈ જાય ને. તો આ પપ્પાને ખાવાના છે તો પપ્પા હાટું અલગ એટલા બનાવી નાખ્યા છે. તો એટલા બનાવ્યા છે. બધા શાક છે ને બે ત્રણ એટલે બધા શાક છે ઓલા હારે. તો ફાઇનલી અમારે આ થેપલા બની જશે ગેલા. હવે એને ડાયરેક્ટ તળવાના છે. શું કરવાનું છે એ તમે આખો વિડીયો આગળનો જોયા કરજો એટલે તમને ખબર પડશે. તો અત્યારે વાગી જશે હવે 7:15 7:30 જેવું થઈ ગયું છે. અને લગભગ નિકુંજભાઈ ભાભીને લેવા કેટલા વાગે 6 વાગ્યાનું ગયો છે ને નિકુંજ? તો હજી કેમ આવ્યા નહીં હોય? તારા ફોન બોન આવ્યો તો કે ભાભી નહીં? તો ભાભી અત્યારે ગયા છે રક્ષાબંધનની ખરીદી કરવા હાટું. અને ત્યાં સુધીમાં જો એટલે આપણે થેપલા બની ગયા છે. હવે થેપલા બધા બનશે પછી બતાવશું. તો એ હવે આ જમવાનું આપણે ઘરે છે ને કે બહાર છે એ લોકોને? ઘરે જ જમવાના છે. પહેલાં એવું હતું ને કે બહાર જવાના હતા, હવે અત્યારે છે. પણ આપણે એટલા બધા થેપલા બનાવ્યા છે એટલે આપણે ખૂટે એમ કાંઈ છે નહીં. 1-2 દી સુધી હાલે એટલા બનાવી નાખ્યા છે સ્ટોકમાં ફૂલે ફૂલ. તો હવે એ આવે છે, જોઈએ છે એ આવીને આપણે કઈ રીતના હું શોપિંગ કરી છે. અત્યારે વાગી જાય છે 7:30. આપણે જમવાનો ટાઈમ નજીક આવે છે.
તો મમ્મી અત્યારે કરવા બેસી જશે દીવાબત્તી અને પપ્પા તળે છે એના ફેવરિટ ગેળા થેપલા એ તળે છે. જો એને ભાવે છે સૌથી વધારે ગેળા ઢેબરા. ત્રાંસ્યા કર્યા છે, ગોળ કરી નાખે ને પછી એને ચારે બાજુ કાપી નાખવાના સરખા ભાગમાં, એટલે થઈ જાય એ રીતના ગોળ. તમે 3 નાખવા બેઠા, 2 નાખવાના હતા, એટલે ફૂલે ઓછા હોય તો ફૂલે એવું કહે છે. આપણે તેલમાં કેવી રીતે નાખવાના હોય, જો આવી રીતે સાઈડમાંથી ધીમેથી દાવા દેવાના. તો તમને તો પ્રેક્ટિસ હશે ને તળવાની, એટલે ફૂલ ધંધો જ હશે. મઢુલિયા તળતા હોય ને એટલે આવડી ગયું હોય. તો હવે છે ને બધું ફાઇનલી થોડાક રાશે હવે, બાકી બધા જો અહીંયા ભરીને એટલું તગારું ભરી લીધું છે અને એટલા હજી બાકી છે ને હજી એટલા અહીંયા નીચે બાકી છે, એટલે આ આખું તપેલું ફૂલ થઈ જાય. તો આપણે એટલા બનાવી નાખ્યા છે. પછી આપણે કેવું છે એટલે કે કેટલા બીના છે ગોળ અને કેટલા બીના છે આપણે જે ગેળા છે થેપલા એવડાય. મમ્મીને અત્યારે ઘરે દેવા બધી, તો પપ્પા એમ કહેતા હતા કે લાવવાનું તળી નાખું ત્યાં દી. તો જો પપ્પા અત્યારે તળે છે ગેળા થેપલા. તો હવે આવી ગયા છે નિકુંજભાઈ ફાઇનલી. ગેળા છે, ગેળા નહીં ખાવાના. તો ફાઇનલી જો એટલા બની ગયા છે અને એટલા બાકી રહ્યા છે. આ એક તપેલું તો અત્યારે હમણાં આ કાણમાં ફૂલ થઈ જશે, બીજું તપેલાની જરૂર પડશે, એ આમાં નાખી દેવાના કાથરોટમાં હવેથી. તો પપ્પા અત્યારે બેસી ગયા છે જો દીવાબત્તી કરવા, અને હવે મમ્મી બનાવે છે ચારો લઈને લઈ લીધો છે પપ્પા પાસેથી, અને હવે મમ્મી જે તેલ ગરમ છે તો એમાં તળે છે અત્યારે વેફર. તો આપણે તેલ ગરમ જતું હોય તો એને વેસ્ટ નહીં જવા દેવાનું, તેમાં અત્યારે જો ગરમ તેલ હતું તો એની અત્યારે તળી નાખી છે વેફર. તો તમે શું શોપિંગ કરી આવ્યા? કપડાં રક્ષાબંધનના. રક્ષાબંધનમાં નથી પહેરવાના, જૂના પહેરવાના છે. તો ભાભી નહીં ફાઇનલી કરી આવ્યા છે રક્ષાબંધનની શોપિંગ. રક્ષાબંધનમાં જ પહેરવાના, જોજો તમે બધા રક્ષાબંધન હું કપડાં પહેરું છું કે નહીં. તો ફાઇનલી હવે બધું બની ગયું છે. આ એક બની જશે ગેળા થેપલા, વેફર, અને એની હારે આપણે ખાવાની છે લસણની ચટણી, અને થેપલાનું સામે આખું ગરવું ભરાઈ ગયું છે. મમ્મી બધાએ તો કેટલા બીના છે થેપલા? આ મરચાં જે આપણે વાત કરતા હતા ચણાના લોટના, એ થઈ ગયા છે તૈયાર. અને આ જોઈએ છે, આ આપણે ગરવું ભરી કરી નાખ્યા છે તીખા થેપલા. ઘરે જમવું પડે છે. જો આ લોકોને બહાર ખાવા જવું પડે છે. બહાર ખાવાનું હતું, કેન્સલ થઈ ગયું, અને હવે આ લોકોને ખાવાનું છે અહીંયા. તો હવે આપણે બધું બની ગયું છે ફાઇનલી. તો હવે આપણે બેસી જઈશું જમવા માટે. તો જો ભાભીની આવી ગયા છે, આપણે વાત કરી હતી શોપિંગ કરવા ગયા છે, તો એમાંથી હું વસ્તુ લેવા છે આપણે બતાવવાના હતા. આપણે જોઈશું કે કઈ વસ્તુ લેવા છે. બતાવો. તમે ક્યાં કીધું? તમે તો એવું કીધું રક્ષાબંધનમાં નથી પહેરવું. નહીં નથી પહેરવાનું રક્ષાબંધનમાં, તમે એવી વાત કરી છે એ મુજબથી. તો આ એક પહેલાં આવી ગયું છે ફાટી ગયેલું પેન્ટ. મેં કીધું ફંકી હશે. એક ખરીદી છે પેન્ટની, અને આ છે ટી શર્ટ. ચશ્માવાળું ટી શર્ટ અને પેન્ટ. એ તો કોમેન્ટમાં કહે તમને આ કેવું લાગ્યું, તમે બધા કોમેન્ટમાં કહેજો. મમ્મીને પૂછો, મમ્મી કેવું લાગ્યું ટી શર્ટ? મમ્મી કે મને કાંઈ નથી ખબર. શોપિંગ નંબર 2 આવી ગયું છે બીજું પેન્ટ, ફાટી ગયેલું નથી. પછી આ આવી ગયું છે ત્રીજું શોપિંગ, એની ઉપરનું ટી શર્ટ. તો આ ટી શર્ટ તમને કયું ટી શર્ટ સારું લાગ્યું, બ્લેક કલરનું કે ગ્રીન કલરનું? જો તમને બ્લેક ટી શર્ટ સારું લાગ્યું હોય તો તમે બ્લેક કલરનું હાર્ટ મૂકજો, ગ્રીન સારું લાગ્યું હોય તો ગ્રીન કલરનું કોમેન્ટમાં હાર્ટ મૂકજો. હવે ખાવાનું છે કે નથી ખાવાનું? તો તમને કેવું લાગ્યું આજે શોપિંગ કરીને? કેમ નો મજા આવી? પૈસા ગયા? પૈસા તો થાય જ ને, કમાવો જેટલા છો તો. એ વાત હાસી. સૌથી વધારે સેલરી છે ભાભીની. તમારે એક સારું ને, જેટલા મહેમાન આવે એટલે તમને પૈસા આપતે. સૌથી વધારે સેલરી જ્યાં જાય, પછી કોકને ત્યાં જાય તો ત્યાંથી પૈસા આવે. ત્યાંથી પૈસા આવે. એનું લઈ આવ્યા છે કપડાં. જો
100 રૂપિયાના કપડાં લઈ આવ્યા છે 4 જોડી. બચ્ચા ના જોડે. તો તમારે લેવા હોય તો તમે કોમેન્ટમાં કોઈકને કહેજો, તમને ભાભી એડ્રેસ આપશે 100 રૂપિયામાં 2 જોડી ક્યાંથી મળે છે. બધા એમ ન આપે, મને એકને જ આપે. મેં તો કેટલી મહેનત કરીને મેરેજ કર્યા છે. મેરેજ કરીને રોટલો ખાવા ગઈ, કેટલી મહેનત કરીને જમવા આપે. જમવા આપે. ત્યાંથી ઓર પે લીધા એટલે મને એક જ મળે. લાખના સવા લાખ. તો હવે બની ગયું છે જમવાનું, તો જમવું નથી, બહુ લાગી છે ભૂખ 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 ભૂખ. મારે બહારનું ખાવાનું હતું ને હવે ઘરનું ખાવું પડશે. એટલે હાલ આવશે હાલ આવશે. હાલ આવશે તો. તો હવે જો ફાઇનલી બધું જમવાનું બની ગયું છે. આપણે વેફર, તીખા થેપલા, ગેળા થેપલા, મરચાં, લસણની ચટણી અને ચા. તો પપ્પાએ ખાલી અત્યારે લીધા છે જો ગેળા થેપલા. તમને તીખા નથી ભાવતા? તીખા થેપલા ને ઓનલી ગેળા. પપ્પા ઇંગ્લિશ શીખી ગયા. તમારે તીખા તીખા ગેળા મિક્સ. તીખા ગળા ચાખી છે. ચા ખવાના. મમ્મીને ખાલી તીખા ગેળા મિક્સ. અમારા બધાને તીખા ગેળા મિક્સ. પપ્પાને ઓનલી ગેળા થેપલા ભાવે એટલે એને ખાલી ગેળા. એ દહીં હારે હાલે ને. મારે ચા હારે મોડા લાગશે પણ મેં ચા હારે લીધા છે. પેલા આ ખાઈ લો પછી ચા પછી દહીં લઈને પછી ખાઈ લો. તો ગેળા થેપલા હારે ચટણી ખાવી પડશે, પછી ખાશું આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બંધ થઈ ગઈ છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 10:30 અને મમ્મીની પપ્પા એ બધા ગયા છે બહાર ચાલવા માટે. અને આપણે દૂધ ગરમ કરીને હળદર નાખીને અત્યારે પી લીધું છે અને હવે પી લેવાનું છે. અત્યારે સાંજે સૂતા પહેલાં ગરમ પાણી, તો આપણે આ બોટલમાં જો ગરમ પાણી કર્યું છે. અત્યારે ધોળા નીકળ્યા ને એટલું આમાં ગરમ પાણી થઈ ગયું છે, તો થોડું ઠંડુ મિક્સ કરીને ગરમ પાણી સાથે આપણે પી લઈશું. અને હવે આપણે ડાયરેક્ટ મેળા સવારે. તો અમારો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તમને આમાંથી કયો વિડીયોમાં કયો પાર્ટ સારો લાગ્યો તો તેના રિલેટેડ તમે કમેન્ટ કરજો. અને હવે આપણે ડાયરેક્ટ મળીશું કાલે સવારમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.